નમસ્કાર દર્શક મિત્રો, માયાજાન ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ સુરેન્દ્રનગરથી વડવાળા દેવના મંદિર ખાતેથી બોલી રહ્યો છું। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડવાળા દેવના મંદિરે અષાઢી બીજની ભારે ધામધૂમ સાથે અષાઢી બીજ ઉજવવામાં આવી હતી। ત્યારે જ્યારે આજે અષાઢી બીજનો પર્વ હતો ત્યારે રામધૂન 24 કલાકની રાખવામાં આવી હતી। તેમજ મહાપ્રસાદનું પણ આયોજન વડવાળા દેવના મંદિર તરફથી કરવામાં આવ્યું હતું। ત્યારે આ અષાઢી બીજના કાર્યક્રમને સફળ બનાવવા માટે મંદિરના મંત કોઠારી બાપુ મુકુદાસ બાપુએ ખૂબ જ સારી જહેમત ઉઠાવી હતી। તેમજ કનીરામ બાપુએ પણ ખૂબ જ સારી જહેમત ઉઠાવી, સાધુ સંતોએ પણ સારી જહેમત ઉઠાવી હતી। ત્યારે આજે વડવાળા દેવના મંદિરે અષાઢી બીજ હોવાના કારણે અષાઢી બીજના નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું। ત્યારે 8થી 10,000 લોકોએ વડવાળા દેવ મંદિર ખાતે આવીને મહાપ્રસાદ આરોગ્યો હતો। તેમજ વડવાળા દેવના મંદિરે તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકો આવીને વડવાળા દેવના મંદિરે અને મુકુદાસ બાપુને તેમજ કનીરામ બાપુને માથું ટેરવીને આશીર્વાદ મેળવ્યા હતા। અને સુરેન્દ્રનગરના દુધરેજ વડવાળા દેવના મંદિરે ભારે આનંદ ઉલ્લાસપૂર્વક અષાઢી બીજ ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે તમામ સમાજના લોકો એકત્રિત થયા હતા અને અષાઢી બીજ ઉજવાઈ હતી। જ્યારે વડવાળા દેવની મંદિરની ગુરુ ગાદીપતિ જે કહેવાય છે કે આ ગાદી ભારતભરના રબારી સમાજના લોકો આવ્યા હતા, અષાઢી બીજની ઉજવણી કરી હતી। અને જ્યારે મુકુદાસ બાપુના અને કનીરામ બાપુના અને વડવાળા દેવ મંદિરના દેવ વડવાળા દેવના આશીર્વાદ તમામ સમાજના લોકોએ પ્રાપ્ત કર્યા હતા। જ્યારે સુરેન્દ્રનગર દુધરેજ ખાતે આવેલ વડવાળા દેવના મંદિર ખાતે આજે અષાઢી બીજ ભારે ધામધૂમ ઉલ્લાસપૂર્વક ઉજવાઈ હતી। માયાજાન ન્યૂઝ ચેનલ